હેલો દોસ્તો, કેમ છે તમારે? મહત્ત્વની સરકારે નવી ગાઈડલાઈન જારી કરી તે પ્રમાણે આજે હું તમને જણાવું છું રેશન કાર્ડ. અત્યારે રેશન કાર્ડમાં કેવાયસી કરવું ફરજિયાત બની ગયું છે. જો તમારે રેશન કાર્ડનો ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તો ઉપયોગ કરતા હોય કે ઉપયોગ કરતું રહેવાનું હોય તો રેશન કાર્ડનું કેવાયસી કરાવવું ફરજિયાત છે. રેશન કાર્ડ કેવાયસી કરવાથી સરકારને ખ્યાલ આવે છે કે તમારું રેશન કાર્ડમાં તમે વ્યક્તિ પોતે હાજર છો. રેશન કાર્ડના કેવાયસી કરવાથી રેશન કાર્ડનું તમારું કાયમિક માટે ચાલુ રહેશે. હવે આ કેવાયસી કરવું કઈ રીતે ચાલુ તેની પ્રોસેસ કરું. જો તમારે આખી પ્રોસેસ જોવી હોય તો વિડીયોને પૂરો જોજો, અને સાથે સાથે જો આવો વિડીયો તમને પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, જેથી આ માહિતી તમામ લોકો સુધી પહોંચી રહે અને કેવાયસીથી કોઈ વંચિત ન રહે. ચાલો હવે આજે હું તમને શરૂઆત કરીએ આપણે કેવાયસીની પ્રોસેસ. તો કેવાયસી કરવા માટે તમારા ફોનમાં સૌપ્રથમ એપ્લિકેશન હોવું જોઈએ જેનું નામ છે માય રેશન. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. પ્લે સ્ટોર ક્યાં છે? પ્લે સ્ટોર પર લખો માય રેશન એટલે સામે આવશે. આ એપ્લિકેશન કરવાની છે. અને સાથે સાથે એક આનું મિત્ર કહો કે મેન કહો, આની જેમ જ એક એપ્લિકેશન મહત્ત્વનું છે જેને આપણે કહીએ છીએ આધાર ફેસ આરડી સર્વિસ, જેથી આપણે લોકોનું ફેસ ઓથોરિકેશન કરશું, જેથી કેવાયસીની પ્રોસેસ પૂરી થશે. આ એપ્લિકેશનથી આ એપ્લિકેશન બંને હશે તો જ તમે કેવાયસીની પ્રોસેસ કરી શકશો. ચાલો હવે કેવાયસીની પ્રોસેસ કરીએ. કેવાયસીની પ્રોસેસ કરવા માટે સૌપ્રથમ માય રેશન એપ્લિકેશનને ઓપન કરો. ઓપન કર્યા પછી ડાયરેક્ટ તમે નવા સંપર્કકર્તા ઉપર ક્લિક કરો, જેમાં તમારું નામ લખો અને તમારો મોબાઈલ નંબર લખી નાખો. આ રીતનું કરશો એટલે ઉપરથી ઓટીપી આવે. ઓટીપીમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ઓટીપીમાં હંમેશા એબીસીડી અને એબીસીડી કેપિટલમાં અને પિન એટલે કે આંકડા આપેલા હશે. બંને સાથ હોઈ શકે, એકલા આંકડા પણ હોઈ શકે, એકલી એબીસીડી પણ હોઈ શકે, જેથી કોઈ ગભરાવવું નહીં. ને 6 આંકડાનો પિન જ દાખલ કરવાનો રહેશે. આ પિન દાખલ કર્યા પછી એટલે આ રીતનું ઓપન થશે. ઓપન થયા પછી તમારે ડાયરેક્ટ જવાનું રહેશે શકશો. આ રીતનો ઓટીપી આવે, ઓટીપીને કોપી કરી લો. એપ્લિકેશન ઓપન થઈ જાય. આ રીતનું સૌ કમ્પ્લીટ થયા પછી તમારે સૌપ્રથમ તમારું રેશન કાર્ડની વિગત તપાસવી હોય તો મોબાઈલ સ્થિતિ ઉપર ચેક કરી શકશો. આ એપ્લિકેશનમાં બધી જ માહિતી તમને આપી લેવામાં આવેલ છે. કેવાયસી માટે ઓપ્શન છે આધાર ઈ કેવાયસી. એ ઓપ્શન ઉપર ક્લિક કરો. એના માટે તમારે ક્લિક કરી પૂરી માહિતી તમને અહીં આપેલી છે, વાંચીને પણ કરી શકો. આધાર કાર્ડ લિંક કરો. તમારે આ પ્રોસેસ નહીં આવે. તમારે સૌપ્રથમ આધાર કાર્ડ લિંક કરો તે રીતનું લખેલું છે. જ્યારે તમે આધાર કાર્ડ રેશન કાર્ડ નંબર નાખી દો એટલે તમારું આધાર કાર્ડના 4 આંકડા માંગશે. 4 આંકડા આધાર કાર્ડના નાખ્યા બાદ ઓટીપી નાખશો. ઓટીપી નાખી આધાર કાર્ડ લિંક થઈ ગયાની બાદ તમારે એપ્લિકેશન આઉટ કરી દેવાનું રહેશે. આ રીતે આઉટ કર્યા પછી ફરીથી ઇન થશો એટલે કે અંદર આવશો એટલે એપ્લિકેશન ઓપન થશે. ઓપન કરશો એટલે પિન માંગશે. પિન તમે જે સેટ કરો એટલે એપ્લિકેશન ઓપન થઈ ગયા. અમારા એપ્લિકેશનનો પિન છે. પછી સભ્યને પછી ઓપન કરો, આગળ વધો, કેપ્ચા નાખો એટલે તમારું એપ્લિકેશન ઓપન થઈ ગયું. આ રીતે એપ્લિકેશન ઓપન કર્યા બાદ ખાસ મિત્રો એક ધ્યાન રાખવાનું કે તમારે આ પ્રોસેસમાં કેવાયસી કરવા માટે વ્યક્તિનો આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. અને સાથે એ પણ ખ્યાલ રાખવાનો, જે એપ્લિકેશનમાં નંબર આપવો આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ નંબર તમે લિંક કરી શકશો આધાર કાર્ડ પ્રોસેસમાં. અને આ કેવાયસીની પ્રોસેસ હરેક વ્યક્તિએ કરાવવી ફરજિયાત છે, જે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, કોઈ પણ હોય. અને જો પૂરી માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સએપમાં સંપર્ક કરો, જેથી તમને અમે પૂરી માહિતી અટકો કોઈ તમને સોલ્યુશન આપવામાં આવશે. અને તમારો અમારો સંપર્ક કરવો હોય તો અમારા નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપની લિંક,
તેમાંથી કોન્ટેક્ટ કરી શકશો. આભાર.